મિત્રો, જો તમને ઘડિયાળ પહેરવાનો શોખ હશે તો તમે એક વાત ચોક્કસથી નોંધી હશે કે ઘડિયાળના કાંટા હંમેશા જમણી દિશામાં જ ફરે છે. પરંતુ શું તમે ક્યારેય વિચાર્યું છે કે ઘડિયાળના કાંટા ડાબી દિશામાં કેમ નથી ફરતા? વાસ્તવમાં આ પાછળ એક ઐતિહાસિક અને ભૌગોલિક કારણ છુપાયેલું છે. સેંકડો વર્ષો પહેલા જ્યારે યાંત્રિક ઘડિયાળોની શોધ ન હતી થઈ ત્યારે લોકો સમય જાણવા માટે સૂર્ય ઘડિયાળ એટલે કે સનડાયલ અથવા ધૂપ ઘડીનો ઉપયોગ કરતા હતા. સનડાયલ એક એવું સાધન હતું જે સૂર્યના પ્રકાશ અને તેનાથી પડતા પડછાયાના આધારે સમય બતાવતું હતું. આ જ કારણે સનડાયલ પર પડતો પડછાયો ડાબી બાજુથી જમણી બાજુ તરફ ખસતો હતો. એક સ્થિર લાકડીથી બનતા આ પડછાયાને જોઈને લોકોએ જે તે સમયે સમયનો અંદાજ લગાવવાનું શીખ્યું. આ પડછાયો લાકડીની ચારે બાજુ તે જ દિશામાં ફરતો હતો જે દિશામાં આજે ઘડિયાળના કાંટા ફરે છે. જે બાદ 12મી થી 15મી સદીની વચ્ચે જ્યારે યુરોપમાં પ્રથમ યાંત્રિક ઘડિયાળો બનવાની શરૂઆત થઈ ત્યારથી ઘડિયાળના કાંટા હંમેશા જમણી દિશામાં જ ફરે છે. માહિતી સારી લાગી હોય તો રીલને વધારે શેર કરજો અને આવી જ અવનવી માહિતી માટે સંદેશ ડિજિટલ સાથે જોડાયેલા રહેજો.